જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે તો આપણે જવાનું છે કૂવા ઉપર પેલા ડંગા લઈને। જો આ બધા તૈયાર થઈ ગયા છે, જો આ બધા તૈયાર થઈ ગયા છે। ટ્રેક્ટર લઈ જવાનું છે અને ખાટલા બાટલા લઈ જવાનું છે। તો જો આપણી પાડી જઈ ગયા, આ છે આપણું ઘર અને બધા તૈયાર થઈ ગયા। બપોરે 2:30 વાગી ગયા છે। ચાલુ કરવાનું છે હવે ટ્રેક્ટર અને જવાનું છે કૂવા ઉપર રહેવા। મિત્રો આવી ગયા છીએ આપણી ખેતરમાં। જુઓ આ બધા ઉતરે છે હજી તો ઉપરથી। હા, જો આ ખાટલું બધું લાવી દીધું છે અને આપણે જવાનું છે થોડી ડુંગળી ચોપવા બાકી રહી જઈએ। ત્યાં પાળિયા ચોપ્યા તો કાલ ને થોડી બાકી રહી જઈએ તો આપણે હવે 2 પાળિયા બાકી રહી ગયા। ત્યાં પાળિયા ઉપર ચોપીને પાણી વાળી દીધું કાલે। જો આ ચોપી દીધી છે, આ ડુંગળી ચોપી છે। આટલી 3 પાળિયા પાણી પી દીધી છે, 2 પાળિયા બાકી છે। આવી ગયા છીએ ખરા બપોરે તો આપણે હવે આટલા ચોપીને પછી તમને મળીએ। હજી આવે છે વિવેકના આવે છે પાછળ। જો આમાં પાણી વાળી દીધું, જોઈ શકો છો આ ડુંગળી ચોપી છે, આમાં પાણી વાળી દીધું સવારે। જો આ રીંકુ તો રમવા માંડી બે મિત્રો ડુંગળીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ। જો આ બધા બેસી ગયા છે, આ વિમલ બનાવે છે, આ રીંકુ બેન ને બધું કોક કરે છે અને વિવેક આવી ગયો છે, બધા આવી ગયા। તો આપણે થઈ ગયું છે ડુંગળીનું કામ કમ્પ્લીટ। તો મિત્રો ડુંગળી ચોપવાનું કામ પતી ગયું છે અને હવે જઈએ છીએ આપણે લસકો લેવા। તો વધવાનું ચાલુ છે, જો બેન વાઢે છે। જો વિવેક બેઠા છે કંટાળીને અને આ બાજુ રીંકુને વાઢે છે એની મમ્મી 2 જણા। જો આ 2 જણા વાઢે છે લસકો। રીંકુ બેને આસ્તો ખાવા, હા જો રીંકુ બેને લસકો વાટે, રીંકુ મમ્મી વાટે છે। તો આપણે હવે કરી દઈએ 2 પોટલીઓ। તો આપણો 2 પોટલી થઈ જાય, એક આ બોધવાનું ચાલુ છે અને એક પેલી થઈ જઈ છે। પેલું બાજુ તૈયારી ચાલે હવે હેડવાની। તો આપણે હવે સીધા મળીશું ઘેર જઈને। તો મિત્રો આપણે તો હેડે છીએ હવે ઘેર 2 પોટલી લઈને। જો આ પાછળ આવે છે પોટલી લઈને અને આપણે આગળ છીએ। હવે સીધી જઈને નાખીએ ટ્રેક્ટરમાં। બોલું પડ્યું ટ્રેક્ટર આ મંચીમાં આવી ગયા છે અને આ બાજુ 2 પોટલીઓ મેળી દીધી છે ટ્રેક્ટર ઉપર। તૈયારીઓ ચાલે છે ઘેર જવાની। તો યાત્રા આવી ગયો ને ચંદામાં હવે ડૂબવા આવ્યા છે। તો આપણે હવે સીધા મળીએ ઘેર જઈને। મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર। ટ્રેક્ટર લઈને ગયા હતા ખેતરમાંથી ડુંગળી ચોપીને આવી ગયા છીએ। ચાર પાળીઓ કર્યો છે ડુંગળી, એક પાળિયાનું ખૂટ્યો લાવવો પડશે નવો। જો આમાં કાચી અત્યાર સુધી ઘેર આવી ગયા છે અને કાકો બિસ્કીટ ખાય છે અને બાએ બિસ્કીટ ખાય। ઘરમાં જુઓ રૂપમભાઈ અને પપ્પો બંને જણા બિસ્કીટ બહાર ગયા હતા ને તે બિસ્કીટ લાવ્યા મજા આવે।
શુભમ બે સ્પેશિયલ મારા માટે લાવ્યા. શુભમ કોના માટે લાવ્યા બિસ્કિટ આવ્યા? હા જો શુભમ ના બોલ કે શુભમ કોના માટે લાવ્યા બિસ્કિટ? પપ્પા માટે લાવ્યા. એમ કે બિસ્કિટ મારા માટે લાવ્યા. રિંકુ પણ ખાવા આવી જશે. અને જો કોઈ તો કોઈ નહીં. અને આ આઈસ જો છોડીઓ રિંકુને બોલાવા. જો શુભમભાઈ શું કરો તમે? શુભમ શું કરો? શુભમભાઈ ફોન જોવો છે? જો તમે ફોન જોવો છે અને વિવેકભાઈ બેઠા છે. જો કંટાળો આવે છે. તો મિત્રો તો શુભમભાઈ ફોન જોવો છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.